માં થઈ ગયું એક્સિડન્ટ બસ અરે ટેમ્પાને તો હવારમાં સડક માથે થઈ ગયું એક્સિડન્ટ। ગુડ મોર્નિંગ ને જય હોનભાઈ માં સરસ મજાની હવાર પડી જશે ને વાગી જશે 9 તો હાથે કામે સડી જશે પણ હું તો હજી સૂતો તો આપણે હાંધું કામ કરવાનું ચાલુ કરી દેવાનું। તો હવે જવાનું છે આપણે નાસ્તો કરવા। તો હાલો હવે કરી આવી આપણે તો નાસ્તો કરીને આપણે આવી જશે પાનના ગલે કેમ કે આપણે ઉઠીને તો જોઈ ડાયરેક્ટ ફાકી ખાવા। તો ફાકી ખાઈને આપણને લાગી તરે તો પાણી પી લીધું આપણે તો ટેબલ ને પાણી નાખીને ટેબલ ને ગાભું મારીને સાફ સુપાઈ હાંધું કરી નાખ્યું। તો આવું ગોઠવણી કરવાનું ચાલુ કરી દે વાગી જશે। તો આવી ગયો છે સાસનો કેરબો ને આપણે લેવા આવ્યા છે સાસનો કેરબો। તો સાસનો કેરબો લઈને આપણે હાંધું કરી નાખ્યું છે કામ। તો આપણે મેક દીધા સાસના ગ્લાસ ને પાણીના ગ્લાસ ને જીરું નિમક ને હાંધું મેક દીધું। તો આપણે હાંધે બટેટા સુધારવાનું કામકાજ ચાલુ કરી દીધું છે। તો વાગી જશે 11 ને હવે કામકાજ ચાલુ કરી। એસટી બસ ને બોલેરો હારે થઈ ગયો હવારમાં એક્સિડન્ટ। તો એસટી બસ નો કાચ ફાડી નાખ્યો છે ને બોલેરો ને વાયલું ઠાઠું બેહાડી દીધું છે। તો હવારમાં એસટી બસ હારે તો વાસણ ને આપણે ગાભો બોભો મારી દીધો ને થઈ ગઈ છે બપોરની તૈયારી। તો વાગી જશે 11 તો આ છોકરા તો ગાભો મારીને હાંધું કરવા મીડ્યા છે તૈયાર। તો વાગી જશે આને તો જો ગ્લાસ ની કેરી છે હાઈડી કેમ કે એને સ્વર્ગમાં જવું છે એટલે કે મારે કરવી છે નિહાળણી। તો એને તો છે સ્વર્ગમાં કસ્ટમર આવવા મીડ્યા છે અને પેલું કસ્ટમર હજી આવી ગયું છે પણ આ બપોરની ઓછી ગરાગી લાગે હાંજની ફૂલ ગરાગી। તો હવે રસોડામાં હાંધાય કામે સોટી જશે તો હવાનું હવે કામ કરવા મીડ્યા છે। તો આપણે હવે હવાનું વાગી જશે 1 ને આપણે બે તો પંજાબી શાક ને મગસળી દાળ ને બટેટા ને વટાણા ને સાવર ને ચીભડા ને ડુંગળી તો હાંધાને જમવાનું મજા આવી જાય આપણને। તો તમારે હાંધાને જમવું હોય તો આવી જાવ। તો આપણે બે ગયા જમવા વાગી જશે 2 તો વાગી જશે 3 ને હાંધો બંધ કરવાની તૈયારી કરી દીધી કેમ કે 3 વાગે તો આપણે હોટલ આવી બંધ કરી દેવાની હોય। તો આપણે ઉઠીને વ્યાઈ જતા શેઠના ઘરે કેમ કે શેઠના ઘરે થોડું કામ હતું। તો આપણે આવ્યા તો હાંધું પાણી સાટીને આ ભાઈ જો કરવા મળ્યા છે હાંધું કામકાજ ચાલુ। તો આને કરી દીધું વાઇપિંગ ચાલુ। તો વાગી જશે 6 ને આપણે નાહી ધોઈને થઈ જશે કમ્પ્લીટ। તો આ જો હાંધું કરી દીધું આયા હાંધું રેડી। તો ટેબલ બેબલ ના ગાભા મરાઈ જશે। તો ટેબલ ના ગાભા મારીને આમ જો આયા હોટલે હાંધું મળે છે પીઝા ને થેપલા ને સમોસા ને જે જોતું હોય તમને હાંધું જમવાની હોટલ। તો આ જોઈને બાથવા મળ્યા છે કેમ કે કામ હાટે આ બે બાથે જ રાખે છે બીજું આને કઈ કામ તો વાગી જશે 11 ને હાંધા કસ્ટમર જમીન વી આવી જશે। છેલ્લા કસ્ટમર જમે છે। તમને બધાને બાય બાય જય માતાજી ગુડ મોર્નિંગ। લાઈક કોમેન્ટ કરતા જજો કેમ છે કેમ આપણો બ્લોગ લાગ્યો છે। તો હવે જો હાંધા ફોનમાં વાતો કરવા છોટી જાય તો તમને હાંધાને